ગઈકાલે રાપર ચૂંટણી પ્રવાસ દરમિયાન હું રાપર નગરપાલિકાના ઉમેદવારો માટે પ્રચાર અર્થે ગયો હતો. તેવા સમયે મારા ભાષણ દરમિયાન મેં રાજકીય અવલોકન કરતાં કરતાં મારાથી અંગત કોઈની લાગણી દુભાય કે કોઈને ઠેસ પહોંચે એવો જે શબ્દોનો જે ઇસ્તેમાલ થઈ ગયો એ બાબતે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું. ખૂબ એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું. અને હું શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સદનસીબે ત્યાંના જે ઉમેદવાર છે, જે સૈયદ સાદાત છે, એમને જે એમને મારાથી કોઈ ઠેસ પહોંચી હોય કે એમની લાગણી દુભાઈ હોય તો એમની કે એમના સમાજની તમામની હું માફી ચાહું છું. પરંતુ સાથે સાથે હું એટલું કહેવા માગું છું કે રાજકીય રીતે આપણે બે વિભિન્ન વિચારધારામાં માનતા હોઈએ, જ્યારે કોંગ્રેસ અને ભાજપ, તો વિચારો આપણા અલગ હોઈ શકે. આપણે એકબીજાની સામે જે આપણી માન્યતા હોય, જે આપણી વિચારસરણી હોય એ પ્રમાણે આપણે વાસ્તવિક સ્થિતિને જોતા આપણે પ્રસાર કરી શકીએ. પરંતુ કોઈની સાથે પણ કે કોઈની સામે પણ આપણે અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરી શકીએ. જે કાલે અંગત રીતે બંને મહાનુભાવોની, વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ અને સૈયદ સાદાતની જે લાગણી દુભાઈ છે એ હું એમને જે છે આ વિડીયોના મારફતથી હું એમનાથી માફી ચાહું છું. અને હું એટલું જ કહેવા માગું છું કે હું હંમેશા કોમી એકતા અને ભાઈચારામાં માનતા હોઉં છું. હંમેશા મેં તમામ ધર્મ જ્ઞાતિના લોકોનું સન્માન કર્યો છું અને કરતો રહેવાનો છું. પરંતુ આપણી જે રાજકીય રીતની જે હોય, ચૂંટણી પ્રચાર દરમિયાન આપણે રાજકીય આપણે વાતો કરીએ, આપણા વિચારો મૂકીએ, પરંતુ અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરીએ. અને જે કાલે અંગત રીતે કોઈને ઠેસ પહોંચી છે મારાથી, એમને હું એમનાથી જે દિલગીરી વ્યક્ત કરું છું.